જતો હતો ને. ચાલો તો આપણે જતા છે બોરખડી ગામના મોટા ફળિયામાં. ત્યાં કોઈ ખેતરની અંદર ખાડો કર્યો છે, તેમાં કોઈ સાપ પડ્યો છે એમ કહે છે. ત્યાં જઈ જોઈએ કયો સાપ છે અને તેનો રેસ્ક્યુ કરીએ. જોર કરી હકા હોય પણ તો પહોંચથી તું એકલું રહે આવી જાય હાલ ડબ્બો નીકળી કાં કાગળ પડી હતી એમાં બીક નાખતી હતી હેરો અર્જુન બોલો દીપો ખાતવા પડે કે થોડું મેલ પડે ખુલ્લો પડી ને કે દિવસનો પડેલો હતો આજે જ પડ્યો અમે તો અમારા કોઈ સાંભળી ગયો ત્યારે જોઈએ તો બરાબર અર્જુન મારા ફોટો પણ નહીં મસ્ત પાડજો પાંચ જણ એટલો જ આવે મોટો જ કહેવાય બહુ મોટો કહેવાય તો બરાબર પાછા તો ઉપર ના હોય હે ને પણ આ તો ટૂંકા છે જે અમે પકડેલો ને તો બહુ લાંબો હતો બરાબર હા બધાની સાઈઝ અલગ અલગ આવે બાકી આ થાકી ગયેલો છે જેને કાદવમાં કેરનો હોય છે એટલે એ ખરો હવે કે દિવસનો પડેલો હશે તે હા એમાં જ એકલો પરમ દાડો બહુ રાત આવ્યો ને એટલે કઈ ભગાવી લઈ ગયા દેડકા બેડકા ને બરાબર એટલે જતા જ રહ્યા એટલે બિચારો થાકી ગયેલો છે એમ બરાબર દીપો ડેલ માં નાખું રા દે ને બે પૈસા ને કોઈ બી સાપ કાઢે તો શું કરવાનું તે ખબર નહીં ખબર સીધું હોસ્પિટલ જ જવાનો જવાનું કોઈ ઈલાજ નહીં આ ડોક્ટર કરે તો જ ખરો હવે તમને બિનઝેરી સાપ કાઢે હા તો તમને નહીં ખબર હોય કે એ ઝેરી છે કે બિનઝેરી તમે ભગતને ત્યાં ગયા કે દવાખાને જાઓ તમને કઈ વાંધો નહીં આવે ભગતને ત્યાં ગયા અને તમને એવું લાગે કે એનું ઝેર ઉતરી ગયું પણ જ્યારે ઝેરી કાઢે ત્યારે તમે પછી ભગતને ત્યાં જાઓ તો પછી નહીં કામ આવે એમ જ ભરે એટલે કોઈ બી સાપ કાઢે ઝેરી હોય બિનઝેરી હોય તો હોસ્પિટલ જ જવાનું બોલાવો હા 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 હવે જતા અંદર જતા અગરબત્તી નહીં વાળા અગરબત્તી હોય તો લેતા આવજો અગરબત્તી યાર આપણે